विद्यार्थी मित्रों, परिश्रम स्कूल राजकोट ऑनलाइन एज्युकेशन में आपનું સ્વાગત। विद्यार्थी मित्रों, केम छो? मजामां ने? गया लेक्चर में એટલે કે પહેલા લેક્ચર માં બીજા સેમેસ્ટર ના પહેલા લેક્ચર માં આપણે જે 11મો આપણે સેમેસ્ટર વાઇઝ છે એટલે કન્ટિન્યુ ચાલશું એટલે કે 11માં જે કાવ્ય છે વડાની બા આવી તેમાં આપણે કવિની વાત એટલે કે એના જીવન ગમન વિશે સમજ્યા હતા અને શબ્દ સમજૂતી સમજ્યા અને કાવ્યનો સાર પણ સમજ્યા હતા। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સેજ કવિના જીવન ગમન પર નજર નાખી અને આપણે આ કાવ્યને જે ભાષા સજ્જતામાં આવે છે સોનેટ એટલે કે તેનું સાહિત્ય સ્વરૂપ કયું છે સોનેટ। તો આપણે તેની માહિતી લેશું અને કાવ્યની સમજૂતી પણ કરીશું। તો વિદ્યાર્થી મિત્રો, કવિની જીવન ગમન નટવરલાલ કુબેરદાસ પંડ્યા, તેમનું ઉપનામ છે ઉષ્ણસ, તેનું સાહિત્ય પ્રકાર છે સોનેટ, તેમનો જન્મ છે 28/9/1920 વડોદરા જિલ્લાનું સાવલી ગામમાં તેનું વતન છે। વ્યવસાયમાં વલસાડમાં તેઓ અધ્યાપક અને આચાર્ય તરીકે પણ રહી ચૂકેલા અને તેમના કાર્ય સંગ્રહ છે પ્રસૂન, નેપથ્ય, આદ્રા, ક્રોનોગ્રહ અને સ્પંદ અને છંદ। તેમનું અવસાન 7/11/2011 માં થયું। વિદ્યાર્થી મિત્રો, આ તો આપણે કવિના જીવન ગમનની વાત કરી। હવે આપણે આ જે કાવ્ય છે તેનું સાહિત્ય પ્રકાર છે સોનેટ। સોનેટ ઉપર આપણે જોશું કે સોનેટ એટલે શું છે। તો પ્રથમ તેની ભૂમિકા જોઈએ। તમે પણ તમારી ટેક્સ્ટ બુકમાં જોતા જાજો। સોનેટનું જે કાવ્ય સ્વરૂપ છે એ તમારા સોનેટ વિશેની માહિતી છે તમારા પાઠ્યપુસ્તકમાં પણ આપેલી છે, પણ તે ઉપરાંત પણ થોડી માહિતી છે એ આપણે કહીશું। સાહિત્યના દરેક સ્વરૂપને પોતાના નિયમો અને પરંપરાઓ છે, તે જુદા જુદા સ્વરૂપ દ્વારા અભિવ્યક્તિ થાય છે। ગુજરાતીમાં વિકસેલા મુખ્ય કાવ્ય સ્વરૂપોમાં સોનેટનું મહત્વનું સ્વરૂપ છે। સોનેટ મૂળે એક વિદેશી સ્વરૂપ છે, એટલે કે અંગ્રેજી ભાષા અને સાહિત્યના અભ્યાસ દ્વારા જે આપણે આકર્ષાયા છીએ, જે અભ્યાસ દ્વારા આપણા જે કવિઓ છે એ પરદેશી સ્વરૂપોથી જે આકર્ષાયા છે તેમનું મુખ્ય સ્વરૂપ છે એ સોનેટ છે। આ સોનેટ છે મૂળ ઇટલીમાં ઉદ્ભવ્યું છે। ઇટલી એટલે યુરોપના શહેરોનું ઉદ્ભવ્યું છે। તેમણે આ વાદ્ય અને લયબદ્ધ ગવાતી આ લઘુ રચના બનાવી હતી। એટલે આ લઘુ રચના કેવી હતી? વાદ્ય એટલે સંગીતના સાધનો સાથે એટલે કે સંગીતના સાધનો અને ની સાથે ગવાતી આ એક સોનેટની રચના છે। ત્યાંથી અંગ્રેજી ભાષામાં વિકસેલી અને તેની અસર આપણે આ ગુજરાતીમાં બળવંતરાય ઠાકોરે ઈસવીસન 1888 માં એક ભણકારા નામનું પ્રથમ સોનેટ રચ્યું। વિચાર કરો, 1888 માં ભણકારા નામનું પ્રથમ સોનેટ બળવંતરાય ઠાકોરે રચ્યું અને અત્યારે છે 2020-21। તો લગભગ 125 વર્ષથી પણ વધારે એટલે કે 130-32 વર્ષનો આ પહેલાની વાત છે, એટલે ત્યાર પહેલાનું સોનેટ રચાયું છે। હવે તેમના લક્ષણો જોઈએ તો તેમના લક્ષણો કેવા છે? સોનેટ એક ઉર્મી કાવ્યનો જ એક પ્રકાર છે। ઉર્મી કાવ્યમાં ઉર્મી કે સંવેદન, ઉર્મી કાવ્યમાં શું હોય તો કે લાગણી સંવેદન મુખ્ય હોય છે અને સોનેટમાં એની સાથે વિચાર, ચિંતન કે જીવન દર્શન ઉમેરાય છે। ઉર્મી તો લાગણી તો હોય જ છે, પણ એની સાથે એમાં ચિંતન અને જીવન દર્શન ઉમેરાય છે। આપણે આ ચિંતન પ્રધાન ઉર્મી કાવ્ય કહી શકીએ છીએ। સોનેટ માટે 14 પંક્તિની મર્યાદા છે, એટલે કે સોનેટમાં 14 પંક્તિનું કાવ્ય હોય છે અને એના ઉદ્ભવકાળથી આ સ્વીકારવામાં આવે છે। જ્યારથી સોનેટ બને છે ઉદ્ભવકાળથી એટલે ત્યારથી એ 14 કાવ્યની પંક્તિ હોય। આપણે આખું કાવ્ય પણ
જે પંક્તિ છે એને પણ કાઉન્ટ કરી લેશું, એને પણ ગણી લેશું, એ પણ 14 પંક્તિને જ આ કાવ્ય છે. એના જે અર્થ થયો કે જે ટૂંકા વિસ્તારમાં કવિએ સઘન રીતે અનુભવ ઠાસવાનો એક પ્રયત્ન કર્યો હોય એટલે આખા ઘાટનું સૌષ્ઠવ જાળવવાનું હોય છે. કાવ્યના કેન્દ્રમાં રહેલા વિચારનો યોગ્ય ઉપાડ કરી અને ભાવ પલટાનો. આમાં શું છે, મુખ્ય ભાવ પલટો આવે છે જે શરૂઆતમાં હોય છે અને જે એના જે મુદ્દો હોય છે શરૂઆતમાં, તો લાસ્ટમાં એટલે કે છેલ્લે તે ભાવ પલટો સિદ્ધ કરવામાં આ સોનેટને સફળતા રહેલી છે. 14 લીટીના આ કાવ્યને અંતે છેલ્લે જે પંક્તિ ધરાવતી સુગ્રથિત સમૃદ્ધ આ કાવ્ય રચના છે તેની જો વાત કરીએ તો તેમાં પંક્તિને અંતે આવતા પ્રાસનું પ્રાસ તમે કાવ્યમાં જોતા હો કે છેલ્લે બે પંક્તિ હોય એમાં પ્રાસ મળતો હોય છે. દાખલા તરીકે આપણે કહીએ કે રજાઓ દિવાળી ગણી તો મહી એવા જે પ્રાસ મળતા હોય તો એને આપણે સોનેટમાં જોવા મળે છે. જો કે હવે પ્રાસ રહિતના સોનેટો પણ તૈયાર થઈ રહ્યા છે. આ કાવ્યમાં તેના મરોડ અને તેની સાથે સંકળાયેલો જે મુદ્દો છે, પરંતુ સોનેટના એક શિસ્તબદ્ધ કાવ્યકૃતિ તરીકે વિચાર કરીએ તો તેમાં પ્રાસની ચોક્કસ ગૂંથણી ને અવગણી ન શકાય. પ્રાસ હોવો જોઈએ એમ કવિ કહેવા માંગે છે, પણ હવે પ્રાસ રહિત પણ થાય છે. બળવંતરાય ઠાકોરે ગુજરાતી ભાષામાં જે સોનેટોમાં મોગરો, વધામણી અને ભણકારા નો સમાવેશ કર્યો છે. એટલે કે એવા સોનેટો પણ તેમણે લખ્યા છે. અને ત્યાર પછી ઉષ્ણથી માંડીને લાલશંકર ઠાકર અને ચીનુ મોદી સુધીના કવિઓએ સોનેટની પરંપરાને સમૃદ્ધ રાખી છે. એટલે કે તેમણે પણ સોનેટો લખ્યા છે. વિદ્યાર્થી મિત્રો, ખાસ આપણે જોઈએ તો આ સોનેટ છે તે એવું એક ઉર્મી કાવ્ય છે. તો તે ઇટલીમાં ઉદ્ભવ્યું છે. સોનેટમાં 14 પંક્તિ હોય છે અને 17 અક્ષર હોય છે. એક પંક્તિમાં તમે અક્ષરો ગણો ને તો 17 અક્ષર હોય છે. કારણ કે આ જે સોનેટ છે એ હંમેશા છંદમાં લખાયેલું છે. તો છંદ કેવા હોય છે? બે પ્રકારના હોય છે, અક્ષરમેળ છંદ અને માત્રામેળ છંદ. હવે અક્ષરમેળ છંદમાં અને માત્રામેળ છંદમાં જોઈએ તો અક્ષરમેળ છંદમાં 17 અક્ષર હોય છે અને માત્રામેળમાં માત્રા ગણવાની હોય છે. તો મોટા ભાગે 17 અક્ષર હોય છે. એક પંક્તિની જે અક્ષર હોય છે એ કેટલા હોય છે? તો કે 17 હોય છે. હવે આ છંદ કયા હોય છે? તો મંદાક્રાંતા હોય, પૃથ્વી હોય, શિખિરેણી હોય, હરિણી વગેરે છંદ હોય છે. છંદ ગાઈ પણ શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, જો કે આપણે આ છંદ હજી આપણા અભ્યાસમાં આવ્યા નથી, બરાબર ને? આપણે 9મા ધોરણમાં અને 10મામાં છંદ વિશે સમજશું. હવે જોઈએ સોનેટના પ્રકાર. આપણા અહીંયા આપેલું નથી આપણી ટેક્સ્ટ બુકમાં, પણ આપણે થોડીક એની માહિતી પણ મેળવીએ. તમને કોઈ પૂછે તો કે સોનેટ એક જ પ્રકાર હોય છે, તો કે ના, સોનેટના 3 પ્રકાર છે. શેક્સપિયર શાહી સોનેટ, બીજું છે પેટ્રોક શાહી સોનેટ અને એને પેસ્ટ્રાઇડ સોનેટ પણ કહેવામાં આવે છે, અને ત્રીજું છે મિલ્ટન શાહી સોનેટ. તો એના 3 પ્રકાર હોય છે અને ત્રણેયના બંધારણ હોય છે. બંધારણમાં જોઈએ તો શેક્સપિયર શાહી સોનેટમાં છે પ્રથમ 4 પંક્તિ, પછી 4 પંક્તિ, ત્યાર પછી 4 પંક્તિ અને અંતમાં 2 પંક્તિ હોય છે. જ્યારે પેટ્રોક શાહી જે સોનેટ છે તેમાં પ્રથમ 8 પંક્તિ હોય છે અને ત્યાર પછી 6 પંક્તિ હોય છે. અને મિલ્ટન શાહી સોનેટમાં બધી જ પંક્તિ બે પંક્તિઓની છોડેલી હોય છે. 2 એમ કરીને 7 વખત 2 ની પંક્તિમાં આવેલું છે. મોસ્ટ ઓફ જ્યારે આપણે આ સોનેટ વાંચતા હોય છે ત્યારે અંતની જે 2 પંક્તિ હોય છે તેમાં ભાવ પલટો થાય છે. એટલે કે વસ્તુ વળાંક થાય છે. એટલે કે તેમાં ભાવ પલટો આવીને વળાંક લઈ લે છે. શું કહેવા માંગે છે? કે તેનો વળાંક આવી જાય છે. તો વિદ્યાર્થી મિત્રો,
આપણે જોયું સોનેટ કે સોનેટનો સાહિત્ય પ્રકાર શું છે. આ સોનેટ સાહિત્ય પ્રકાર છે, તો સોનેટ વિશે આપણે માહિતી મેળવી. હવે આપણે આ કાવ્ય વડાવી બા આવી તેની સમજૂતી પણ મેળવી લઈએ. વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ સરસ આ કાવ્ય છે, હૃદયને સ્પર્શી જાય તેવું આ કાવ્ય છે. તમે આ કાવ્ય 2 વાર ચોક્કસ વાંચો એટલે તમને પણ ખ્યાલ આવી જશે. ચાલો આ કાવ્યને આગળ વાત કરીએ. રજાઓ દિવાળી તણી. પ્રથમ પંક્તિ તમે જોજો, તમારા પાઠ્યપુસ્તક લઈને બેસી અને તમે તમારા પાઠ્યપુસ્તકમાં જોતા જજો. રજાઓ દિવાળી તણી થઈ પૂરીને ઘર બન્યું, દહાડાઓ કેરી સ્ખલિત થઈ શાંતિ પ્રથમની, વસેલા ગંધાથી દૂર સુદૂર સંતાન નિજના, જવાના કાલે તું જનક જનનીની ઘરદાણી. તો એની સમજૂતી જોઈએ. દિવાળીની રજાઓ પૂરી થઈ છે અને ઘરમાં ઘણા દિવસોથી જે શાંતિ હતી તેનો ભંગ થયો છે. સ્ખલિત એટલે ભંગ થવું, એ ભંગ થયો છે. ધંધાથી દૂર દૂર વસેલા પોતાના સંતાનો કાલે જતા રહેશે એવું કહે છે. ધંધાથી એટલે ધંધા વ્યવસાય માટે જે સંતાનો દૂર વસતા હોય છે, કે જે માતા પિતાથી દૂર જવું ન હોય પણ ઘણી વખત તેમને આવી સર્વિસ છે, નોકરી છે, બીજા શહેરમાં મળેલી હોય તો તેમને મજબૂરીથી જવું પડતું હોય છે. તો દિવાળીની રજાઓમાં જે સંતાનો પોતાના માતા પિતાને ત્યાં આવેલા હોય છે તે ઘરમાં એકદમ આજે હરિભર્યું ઘર છે, ખૂબ સરસ રીતે ઘરમાં હવે શાંતિનો ભંગ થાય છે અને શાંતિ રહેતી નથી. કારણ કે હવે તો ઘરના જે આવેલા બાળકો છે, જે સંતાનો છે, તેઓ પણ કાલે જતા રહેશે. દહાડાઓ એટલે દિવસે. વિદ્યાર્થી મિત્રો, દરેક જે શબ્દ છે એના અર્થ છે જે બોલીએ તે તમે પેન્સિલથી ટીક માર્ક કરતા જજો. સદાના ગંગામાં સ્વરૂપ. ત્યાર પછીની પંક્તિ જોવો. સદાના ગંગામાં સ્વરૂપ ખરડા કોઈ સૌએ, લખાયેલો કર્મે વિરમ મિલન તે રજની, નિહાળ્યો સૌ વચ્ચે નેત કરી બેઠો નિજ જગા, ઉવેખી એને સૌ જરઠ વળી વાતી સુઈ ગયા. પેલા શબ્દ જોઈ લે. ગંગામાં સ્વરૂપ આપણે વાત કરી હતી ગયા લેક્ચરમાં કે ગંગામાં સ્વરૂપ એટલે કે વિધવા જે સ્ત્રી છે તેના માનાર્થી જે વપરાવવામાં આવેલું છે એવું વિશેષણ છે. ઘરડા એટલે વૃદ્ધ, ફોઈ એટલે આપણે ફૈબા પણ કહેતા હોય છે, ફઈ પણ કહેતા હોય છે. તો કર્મે એટલે નસીબે લખાયેલા એવી વાત કરવામાં છે. નસીબમાં જે હોય તેની વાત કે કરમ એટલે નસીબ, કર્મે એટલે નસીબ, વિરહ એટલે વિયોગ અને રજની એટલે રાત્રિ. નિહાળ્યો એટલે જોયો, ઉવેખી એટલે અવગણીને, જરડ એ પણ આપણે શબ્દ સમજૂતીમાં જોઈ ગયા કે ઘરડા વડીલો થાય. તો હવે આ પંક્તિની આપણે સમજૂતી મળે. પછી જો આ સોનેટ છે, સોનેટમાં દરેક પંક્તિમાં આખો મુદ્દો સમાયેલો નથી હોતો. તેની અડધી પંક્તિથી પાછું 17 અક્ષર થઈ જાય એટલે ત્યાર પછીની નવી પંક્તિ લઈ લે. જનક જનનીને ઘર તણા ત્યાં અધૂરું રહી જાય. તો ત્યારથી આપણે લઈ લે કે સદાના ગંગામાં સ્વરૂપ એ ભેરવાય છે. તો પછી માતા પિતા અને ઘરમાં રહેતા વિધવા હોય સૌએ તેમના નસીબમાં લખાયેલું આ વિરહને મિલનની રાતે એટલે કે આગલી રાતે, મિલનની રાતે એટલે આગલી રાતે સૌની વચ્ચે પોતાનું આસન છે એ નક્કી કરીને એટલે કે જમાવીને બેઠેલો જોયો કે આ વિરહ છે એ આવવાનો છે એવું નક્કી કરેલું જોયું. અહીં કવિએ એક હર્યા ભર્યા ઘરમાં વિરહ કેટલો અસહ્ય બની રહ્યો છે તે દર્શાવ્યું છે. બીજા દિવસે ઘર ખાલી થઈ જશે, ઘર સુમસામ થઈ જશે એ તરફ ધ્યાન આપ્યા વગર એટલે કે ઉવેખીને ધ્યાન આપ્યા વગર સૌ વડીલો આજે વાતો કરતા કરતા
સૂઈ ગયા. હવે આપણે જોઈએ કે કેવું ઘર હતું એક વખત. તો કે જે સંતાનો પોતાના માતા પિતાને ત્યાં આવેલા છે, ઘરમાં નાના નાના બાળકોના કિલકિલાટી જે ઘર સુમસામી જગ્યા આનંદ કિલ્લોલ કરતો હતો, એના કિલકિલાટ સંભળાતા હતા, એ કાલથી એકદમ શાંત થઈ જશે. તેને પણ ઉમેખીને વડીલો આગલી રાતને છોડતા નથી અને તે રાતની વાતો કરતા કરતા તેઓ સૂઈ જાય છે. ત્યાર પછી આપણે આગલી પંક્તિ જોઈએ. સવારે ભાભીનું ભર્યું ઘર, સવારે ભાભીનું ભર્યું ઘર લઈ ભાઈ ઉપડ્યા. ગઈ અડધી વસ્તી, ઘર થઈ ગયું શાંત સગડું. ગઈ અડધી વસ્તી ને ઘર થઈ ગયું શાંત સગડું. જે મોટો પુત્ર હતો, બપોરે જે ત્યાર પછીની પંક્તિ છે, બપોરે બે ભાઈ અવર ઉપડ્યા, લઈ નિજની નવોઢા ભાર્યાઓ, પ્રિય વચન મંદસ્મિત વધી. વડાવી બા આવી, નિજ શકલ સંતાન ક્રમશ, ગૃહ વ્યાપી જોયો વિરહ પડી. બેસી પડી પગથી, પડી બેસી પગથી. એટલે કે જે આ બા છે એની વાત કરવામાં આવી છે કે બીજે દિવસે સવારે આ ભાભીનો ભર્યો પરિવાર એટલે કેવું? તો કે જે સંતાન, જેનો પુત્ર હોય છે તેની પત્ની અને તેના બાળકો ને સાથે લઈને જાય છે. ભર્યો પર તે સવારે જાય છે તેમ દર્શાવ્યું છે. અને તેના કારણે ઘરની અડધી વસ્તી, વિચાર કરો કે બાળકો જે ઘરમાં હોય છે તે આખું ઘર ભર્યું લાગે છે અને ત્યાર પછી ખાલી થઈ જાય. એટલે કે અડધી વસ્તી, ભાઈ, તેની પત્ની અને બાળકો જે જતા રહે છે સવારે, તેથી અડધી વસ્તી વહી જાય છે એવું લાગે છે, ઓછી થઈ ગઈ છે એવું લાગે છે. બપોરે બીજા બે ભાઈઓ, બે નાના ભાઈઓ છે જે નવપરિણીત છે, તે પોતાની પત્નીને, નવપરિણીત એટલે આપણે વાત કરેલી કે નવા એટલે થોડા સમય પહેલા તેમના લગ્ન થયેલા હોય તેવા ભાઈઓ છે, તે પણ તેમની નવપરિણીત એટલે કે નવવધૂને, નવોઢાને લઈ, એ કેવી નવવધૂને? તો કે પ્રિય વચન મંદસ્મિત વધી, પ્રિય વચન બોલનારી, સારું બોલનારી અને મંદસ્મિત એટલે કે ધીમું હસતી એવી પત્નીઓ સાથે તેઓ પણ જાય છે. પોતાના બધા સંતાનોને ક્રમશ એટલે એક પછી એક વડાવીને, પેલા મોટા પુત્રને વડાવી આવ્યા, ત્યાર પછી નાના પુત્ર બેને વડાવીને આવે છે. બા ઘેર આવે એટલે આખા ઘરમાં વિરહ વ્યાપેલો જોયો, એટલે કે દુઃખથી ભાંગી પડી. એટલે બા ઘરના પગથિયે જ બેસી પડી છે. ખરેખર વિદ્યાર્થી મિત્રો, બાની આ મૂક વેદના કોઈને સંભળાતી નથી. ખરેખર જ્યારે ઘરમાં વડીલો એકલા હોય છે ત્યારે તેમને ખૂબ જ દુઃખ થતું. પણ શું કર્યું કે જ્યારે મજબૂરીથી આવા સંતાનોને પોતાના નોકરી અર્થે, ધંધાર્થે બહાર જવાનું હોય છે તો તેમને જવું પડે છે. પણ મોસ્ટ ઓફ આપણે એવું કરીએ, ખાસ તો આપણે એવું જોઈએ કે આપણા જે વડીલો છે, વૃદ્ધો છે, તેને કદી દુઃખ ના આપીએ. જો બની શકે તો આપણે પણ તેને આપણી સાથે લઈ જઈએ. આપણા સુખના ભાગીદાર પ્રથમ એ છે. તો આપણે આવા વડીલોને કદી પણ વિરહ ના મળે તેવું વિચારી અને આપણે તેમની સાથે રહીએ. ખરું ને વિદ્યાર્થી મિત્રો? તો આપણે પણ મોટા થઈ અને જ્યાં પણ નોકરી ધંધાર્થે જશું તો આપણા વડીલો આપણી સાથે જ રહે તેવું જોઈશું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ કાવ્ય એટલે કે વડાવી બાવી કાવ્ય 11 એને કાવ્યના કવિને જીવન કવન વિશે વાત કરી. ખાસ તો સોનેટ વિશે માહિતી મેળવી કે સોનેટ સાહિત્ય પ્રકાર કેવો છે અને ક્યાંથી આવેલો છે, તેના પ્રકાર કયા છે, તેના લક્ષણો શું છે. અને ત્યાર પછી આપણે આ કાવ્યની સમજૂતી મેળવી અને આપણે
આ કાવ્યને એક ઉર્મી કાવ્ય અથવા તો સોનેટ કાવ્ય તરીકે સમજ્યા. વિદ્યાર્થી મિત્રો, આ કાવ્ય તમે 2 વાર જરૂર ને જરૂર વાંચજો અને તમે આની સાથે જે પીડીએફ આવે તે પણ તમારે નોટબુકમાં લખતા જજો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.